જૂનાગઢમાં સાયબર પોલીસ સાથે જ સાયબર ફ્રોડનો પ્રયાસ થયો છે। જી હા, ભેજાબાજે પોલીસના આઈડીનો ઉપયોગ કર્યો અને બેંકમાં ઈમેલ કર્યા। ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા ઈમેલ કર્યા છે। 4 એકાઉન્ટમાં રહેતા 73 લાખ સીરવી લેવાનો ઈરાદો હતો અને હવે ગુનાને અંજામ આપે તે પહેલા જ પર્દાફાશ આખી ઘટનાનો થઈ ગયો। બેંકને શંકા જતા સાયબર પોલીસને જાણ કરી અને જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। તો હાલ આરોપી જૂનાગઢ પોલીસના સકંજામાં છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરવામાં આવતા હોય છે, ત્યારે આરોપીએ પોલીસના ઈમેલ આઈડીનો ઉપયોગ કરી બેંકને મેલ કર્યો કે ફ્રીઝ કરેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે અને આરોપીએ લગભગ 4 એકાઉન્ટ માટે આ ઈમેલ કર્યા હતા, જેમાં કુલ 73 લાખની રકમ હતી અને તે રકમને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પણ જણાવ્યું હતું। જોકે બેંકને શંકા ગઈ અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને ત્યારબાદ આખો જે મામલો છે તે પ્રકાશમાં આવ્યો। અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંકવાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે, તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી। તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ કરી, કેમ કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલું નહોતું અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી। તપાસનો ધમધમાટ બોલાવતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે આરોપી વિશાલ વાણંદને ઝડપી પાડ્યો। સૌથી ચોંકાવનારો ખુલાસો તો એ સામે આવ્યો છે કે આરોપી સાયબર એક્સપર્ટ છે અને તે અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં પણ સાયબર સ્વયંસેવક તરીકે સેવા આપી પોલીસને મદદ કરતો હતો। સાયબર એક્સપર્ટ હોય તેણે તેનો ગેરલાભ ઉઠાવ્યો છે અને આરોપી પોતે પકડાય નહીં તે માટે તેણે મુંબઈ જઈ આ ઈમેલ કર્યા હોવાનો ખુલાસો થયો છે। ઈમેલ માટે આરોપીએ એક અભણ મજૂરના વાઈફાઈનો કનેક્ટ કર્યું હતું અને ત્યારબાદ ઈમેલ કર્યો હતો। એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને, એટલે એ નોલેજનો એમને ગેરઉપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા। મુંબઈ જઈને એક કારખાનાના મજૂર જે કર્મચારી વર્ગ હતો, ત્યાંનું કારખાનામાં કામ કરતો એક મજદૂર હતો, એના મોબાઈલનું વાઈફાઈ પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા, એટલે કે ક્યારે પણ ભવિષ્યમાં તપાસ થાય તો એ પકડાય નહીં। પોલીસે તેમની એક ટીમ મુંબઈ મોકલી અને મજૂરની પૂછપરછ કરી હતી। ત્યારબાદ અસલી આરોપી સકંજામાં આવ્યો। જોકે આરોપી સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। કોઈ અન્યને લાભ કરાવવાનો તેનો ઈરાદો હતો કે કેમ અને તેની પાસે પોલીસના ઈમેલ આઈડી અને પાસવર્ડ કેવી રીતે આવ્યા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે।